રાજકોટમાં ઉપલેટામાં પડેલા વરસાદ બાદ જવાબદાર તંત્રે પોતાની જવાબદારી ન નિભાવી હોવાના આક્ષેપને લઈને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખે લેખિત ફરિયાદ કરી, જેમાં ઉપલેટામાં પડેલા વરસાદ બાદ જવાબદાર પાલિકા તંત્ર દ્વારા જવાબદારી ન નિભાવી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપલેટા નગરપાલિકાના વહીવટદાર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ઉપલેટામાં 35 ઇંચ જેટલો વરસાદ વરસી જતા આ જિલ્લાના નગીના સોસાયટી, કૈલાશનગર, રઘુવીર બંગલો વિસ્તાર, ગાધાના પારા વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર વરસાદી પાણી ફરી વળ્યા, જે બાદ તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા જ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું। નગરપાલિકાનું તંત્ર, ખાસ કરીને એમના ચીફ ઓફિસર અને વહીવટદાર સાહેબ, આ 35 ઇંચ વરસાદ પછી આ બંનેમાંથી એક પણ અધિકારી ક્યાંય ફિલ્ડમાં દેખાણા નથી। ઉપલેટાના કૈલાશનગર વિસ્તારમાં કોલેજની દિવાલ પડી અને પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું। જડેશ્વરના ખાડામાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયું। ગાધાના પાળો, રઘુવીર બંગલો, નગીના સોસાયટી, આ દરેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને લોકોએ ડબલાથી ને ટોપિયાથી ને પોતાના ઘરમાં જે ઠામ-વાસણ હતા એમાંથી પાણી કાઢવાના પ્રયત્નો કર્યા। આમ છતાં પાણી ન નીકળતા નગરપાલિકાને ફોન કરે, નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરે, અને આવી ગંભીર સ્થિતિમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફોન ન ઉપાડે